ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાજી, જય કુલદેવી માતા મણીરામ, જય મા પુખાર વેલી. તો ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. ગાઈસ માતાજીની સેવા બી થઈ ગઈ. ગાઈસ આજ વહેલા જલ્દી બધા ઘરના ઉઠી ગયા. કારણ કે જવાનું છે અમારે બુધરપુરા ને પાલડી જવાનું છે, થોડુંક કામ છે. કારણ કે કોમલની જે કંપનીના કાગળ છે પાલડી એ છે, એમાં કંઈ આપવાના એ બધું આપણે લાંબી ખુજ નહીં પડતી. તો વાંધો નહીં, જઈએ સર ફટાફટ નીકળી ભાગી જશે. 9:30 થઈ ગયા, ફટાફટ નીકળશું. એ હુકી જાય ચાલો કરે બેટું. તો ચલો ભાઈ અમે હવે તૈયાર થઈ ગયા. હવે જઈએ છીએ અમે ઉદરપુરા ને પછી પાલડી. ચાલો બેટું, આજે બહારગામ જવાનું તમારે? ગામ જવાનું? ગામ ગામ જવાનું બેટું? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મોઢે ને એટલે નીચે જુઓ, ટાઈ જુએ. શું જોવે લે? શું જોવે કે આ શું બધું આજ નવું લાગે? હે નવું લાગે? એ મોઢું બગાડી ગયા. આ મોઢું કેમ કરે છે લાંબુ ટકું? નહીં આવતો લ્યો હેડો અમે. ડીગી ડમ ડમ હેડ. પહેલા ગોતી રાખતા નહીં. પેટમાં બહાર નાખો. ભોગત ના લાગે લે. તમે શું ખાધું? ખાધું તું? ભૂખ લાગી? પાણી લઈ લો યાર. હવે ખાવાનું પડી હતું બધું. એવું તો સોખર રોજ થાય ને સારું આપણાથી કે પાઇનેપલ લઈ લો થોડોક. આગળ હમણાં ગુંદા લઈ આલો. ગુંદા ચોટાઈ દીધી ચોટી જાય દાંત વાત બધી. હા, કાચા ગુંદા ખાઈ. ગુંદા શું લેવા ખાઈ ગયા નહીં? તો ગાઈસ અમને ખવડાવ નહીં, જાણવા જાય તમને લેવડાવે નહીં હોય. કંજૂસ છે હે ને? આ બધી વાતાવરણ બોલો કટ્યું. તો ભાઈ આવીએ તો તારા મોલમાં લેવા માટે એનું ડાયપર. તો અમે આવી ગયા હતા ગાઈસ, અને પાલડી બધું કામ પતી ગયું. જઈશું ઘરે અમે. નહીં ઘરે આપણે ઉતારી ફટાફટ નોકરી ફટાફટ મારે જવાનું છે નોકરી. મોડું થઈ જાય. ટ્રાફિક તો જો ગાઈસ. અમે પાર્ટી આવી ગયા, મોટી જાણ પાર્ટીએ. પપ્પા એને સુમિત મેં લેવા આવ્યો અમને તરત. હજુ આ જો બ્રિજ છે ફોન જશે. પપ્પા એને સીધા નોકરી આવે નહીં ને ફોન આવ્યા કરે એટલે જવું પડે. મેં મળશું હવે મેં સાંજે. વિડીયોમાં બંને રહેજો તમે. અમને લેવા આવે ઉતારી પછી જશે નોકરી. ચલો વિડીયો બંને રહેજો. તમે જાઓ નોકરી. તો જે તમે પાલડી કાગળી આપવા કંઈક થોડું કામ હતું તો બતાવવા અને બતાવીને આવી ગયા ઘરે. અહીં પપ્પા રસ્તામાં સુમિત એમને લેવાયો હતો ગાડી લઈને. અમને ઉતારીને એ નોકરી, પપ્પા જતા રહેથી નોકરી. ચલો ગઈ ચાલો અમે ખાઈ લઈશું. અને ખાવું હોય તો ચલો વિડીયો બનાવી રહેજો. અત્યારે ગાય સાંજ પડી ગઈ હતી અને પપ્પા આવી ગયા ઘરે. બોલો છો તમારે સામું જોવા જો. એવું કહેજો શિવધન.
હમ આ એક તો કુકરની સીટી બહુ હેરાન કરે બંધ થતી નહીં કેવો જોવો છો ને કોણ લાવે અહીંયા ને બટેકા શાક બનાવ્યું છે મારું ફેવરેટ નહીં રીંગણાનું શાક રીંગણાનું શાક બનાવે ને અહીંયા મમ્મીએ શક્કરિયા બટેકા વાવ્યા શીરો બનાવે મન તો નહીં ભાવતો પણ ના મને બહુ ભાવે મને બહુ ભાવે શક્કરિયા શીરો ગયા કે બનાવ્યું બટેકાનું શાક રીંગણનું શાક ને શક્કરિયા શીરો દહીં ને અમારો શિવાંશ જોવા ટીવી આને સેટ રાખ જાણે કે તો તમને ના ગમે શું અમારે તો ખાવાનું જ નહીં તો ચલો કઈ સા બધા જમી બોલો ચો ટીવી જોવો છો ટીવીમાં ખબર પડતી લાગે છો મને તો ભાવ જ છે કોણ લાવીને ભાવે પણ એમને ખવાય નહીં શિવાંશને શરદી થઈ જાય એટલે હવ મમ્મી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુલદીમાં રામ મળી રામ જય બાપુ પપ્પાને હવે જલ્દી ઊંઘ આવે મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો સર્વે મિત્રોને ગુડ નાઇટ જય માતાજી